विद्यार्थी मित्रों, सुप्रभात, नमस्कार, जय स्वामीनारायण। આપણે વિડિયોના માધ્યમથી અવારનવાર મળતા રહીએ છીએ। આજે ફરી એક વખત પાઠ બીજો પૂરો કર્યા પછી પાઠ નંબર 3 ના ભાગ નંબર 1 અને 2 ની ચર્ચા આગળ કરી ચૂક્યા છીએ। આજે પાઠ ગદ્ય પાઠ 3 ભાગ નંબર 3 આ પાઠનું શીર્ષક પરમ નિદાનમ શ્રેષ્ઠ ખજાનો। શ્રેષ્ઠ ખજાનો પરમ કહેતા ઉત્તમ અને નિદાન કહેતા ખજાનો। ઉત્તમ ખજાનો કયો છે એના ભાગ નંબર 3 ની શરૂઆત કરતા પહેલા 1 અને 2 ભાગ જે આગળ આપણે ચલાવી ચૂક્યા છીએ એનો થોડી ક્ષણોની અંદર પુનરાવર્તન કરી લઈએ। અહીંયા રાજા ભોજ અને જે સ્કોલર પર્સન એટલે કે યુવક જે પોતાની જાતને વિદ્વાન છે એવું સાબિત કરવાનો પ્રયત્ન કરે છે। આ બંને વચ્ચેનો જે સંવાદ છે સંવાદાત્મક આ પાઠ છે। સંવાદાત્મક પાઠમાં બંનેની વાતચીત એમાં યુવક ગર્વપૂર્ણ રીતે રાજા ભોજને કહે છે કે હું ઘટ પંડિત છું। આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે રાજા ભોજ કલાકારોને વિદ્વાનોને આ બધાને અને પાછી કારીગરો બધાને સારી રીતે વિદ્વત્તાપૂર્ણ જે પોતાની વિદ્વત્તા દેખાડે એવા લોકોનું બહુમાન અવારનવાર કરે જ છે અને બહુમાનમાં એને મનમાં આવે એ રીતે મન પડતા એને સોના બહુ પણ આપે, હીરા જવેરાત પણ આપે, પણ દરેકની કદર કરવાની રાજા ભોજમાં એક ગુણ છે। આ રાજા ભોજનો આ જે ગુણ છે એ કારણે આ યુવક રાજા ભોજ પાસે પોતાની વિદ્વત્તા પ્રદર્શિત કરીને અને રાજા ભોજ પાસેથી ઇનામ મેળવવા અહીં આવ્યો છે। ગર્વપૂર્ણ રીતે કહે છે હું ઘટ પંડિત છું। ઘટ પંડિત નો અર્થ પોતે બતાવે છે કે જેમ ઘડો પાણીથી ભરેલો હોય અને ભરેલા ઘડામાં ભરેલો ઘડો ક્યારેય અવાજ કરતો નથી તેમ હું ગર્વ સાથે કહે છે કે હું વિદ્યાથી ભરપૂર છું। ત્યાંથી સંવાદ શરૂ થયો હતો। રાજા ભોજે કહ્યું ગઢ પંડિત છે તો હું એનો ઘડાનો નાશ કરનાર ધોકો એટલે કે કુંભાર જે લાકડાનો ધોકો વાપરે છે તે ધોકો હું છું। ત્યારે એને કહ્યું તમે જો ધોકો છો તો હું અગ્નિ છું। આમ એક પછી એક સંવાદ ચાલતા ચાલતા આખરે ત્યાં અગ્નિ પછીથી રાજાએ કહ્યું કે જો હું અગ્નિ છે તો હું વરસાદ છું અને ત્યારે લોકોએ કહ્યું કે તમે વરસાદ છો તો હું વાયુ છું। અહીંયા સુધી આપણે આગળ વાતચીત કરી ચૂક્યા છીએ। વારંવાર તમને કહું છું કે જ્યારે પણ આપણે કોઈ પણ પાઠને સમજતા હોઈએ ત્યારે ખાસ કરીને ભાષાઓમાં નિયમ એવો હોય કે પુસ્તકનું ખૂબ જ મહત્વ હોય। પુસ્તક વગર ભાષા સમજી શકાતી નથી। એટલે મિત્રો ખાસ કરી પુસ્તક રાખવાનું। હવે પાઠના ગદ્ય પાઠ 3 ભાગ નંબર 3 પર આપણે આગળ જઈ રહ્યા છીએ।
આપ પુસ્તક ખોલશો, પુસ્તકમાં ધ્યાન આપશો. હું સૌપ્રથમ આપને ખબર જ છે, પહેલાં હું પઠન કરું, પછી તમારે એનું પાઠન કરવાનું, એટલે કે તમારે સમજવાનું, પછી અઘરા શબ્દોની સમજૂતી મેળવીએ, ત્યાર પછી ક્રમશઃ એનું ભાષાંતર કરતા આગળ વધીએ. હવે સંવાદ આગળ ચાલે છે. રાજા બોલ, યદિ ભવાન વાતતત્વેન વર્તિષ્યતે રૂપ વારંવાર કહ્યું છે, ભવિષ્યકાળની અંદર શતે પ્રત્યે લાગે છે. તહી અહમ વાયુવક્ષક ભુજગ ભવિષ્યામિ. અહીંયા ભવિષ્યકાળની અંદર જ બધી વાત આગળ ચાલતી રહે છે. ભુજગ સન્ન સતત વાયુરૂપમ ભવંતમ ભક્ષ ઈશિયામિ. ખાઈ જઈશ, ભક્ષણ કરવું એટલે ખાવું. ભોજ, યદિ ભોજ કહે છે જો તમે ભવાન એટલે શ્રીમાન વાત તત્વેન વર્તિષ્યતે, જો તમે પવન તરીકે વર્તશો તો અહમ વાયુ ભક્ષક, વાયુ એટલે પવનનું ભક્ષણ કરનાર ભૂજગ, અહીંયા શબ્દ લખ્યો છે ભૂજગ સન્ન, સર્પ થતો, તો ભૂજગ સન્ન પવનને ખાઈ જનાર સર્પ બની છે. તો અહમ વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામિ. ભુજગ સન્ન સતતમ વાયુ ભવંતમ ભક્ષિષ્યામિ. સર્પ થતો હું સતત પવન રૂપ તમારું ભક્ષણ કરીશ. યુવકનો સંવાદ. હવે યુવક શું કહે છે? રાજાએ કહ્યું તારા કરતા ચડિયા તો હું છું. તો યુવક પોતાની જાતને રાજા કરતા ચડિયાને બતાવવાનો પ્રયત્ન કરે છે. યુવક, ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તહી અહમ સર્પ ભક્ષકો ગરુડ ભવામિ. યુવક, શ્રીમાન આપ, અહીંયા ભવાન શબ્દનો અર્થ છે શ્રીમાન આપ જો સર્પ થશો તો તહી અહમ, તહી એટલે તો, અહમ કહેતા હું, સર્પ ભક્ષકો ગરુડો ભવામિ, હું સર્પને ખાનાર ગરુડ બનીશ. કારણ કે સાપ ને ગરુડ ખાઈ જાય છે, એટલે ગરુડને જ્યારે સર્પ જુએ ત્યારે સર્પ નાસી જાય છે, એટલે કે હું ગરુડ બનીશ. બોજ, વાક કેલી વર્ધયન્ન. વાક કેલી વાણીની રમત, અહીંયા લખેલું છે વાક કેલી વાણીની રમત. વાક કેલી વર્ધયન્ન, વાણીની રમત વધતા. ત્વમ યદિ ગરુડ અસી. જો અસ ધાતુનું રૂપ છે મિત્રો, અસ ધાતુનું રૂપ, આ અસ ધાતુ જે છે એ વર્તમાનમાં જ્યારે વપરાય છે ત્યારે તમને ખબર છે કે જ્યારે બે પદની અંદર વપરાય એમાં પરસ્મય પદ અને આત્મનેય પદ. હવે પરસ્મય પદમાં જ્યારે અહીંયા અસ ધાતુ મૂકી હોય તો તમને ખબર છે કે અસ ધાતુ આ છઠ્ઠા આઠના નવની ધાતુ છે, પણ ત્રણ વચનની અંદર એના પ્રત્યે ચાલે ત્યારે અહીંયા એક વચન, દ્વિવચન અને બહુવચન. આ પ્રમાણે અહીંયા પ્રથમ પુરુષ જેને આપણે ઉત્તમ પણ કહીએ છીએ, ઉત્તમ, એનો રૂપ અસ્મિ થાય છે. અહીંયા સ્વ થાય, અસ્મિ સ્વ. પછી મધ્યમ પુરુષ એટલે બીજો પુરુષ આવે છે જેમાં અસી આવે, અસી સ્થ. અહીંયા અન્ય પુરુષ આવે છે એમાં અસ્થિ રૂપ બને છે, અસ્થિ સ્થ સંધિ. આ વ્યાકરણના વિભાગની અંદર આ રૂપ ખાસ લખવાના. આ પરસ્મય અને એમાં અસ ધાતુ છે એનો જે ઉપયોગ છે એ વિશિષ્ટ પ્રયોગ જેને કહેવાય, વિશિષ્ટ ઉપયોગ. આ અસ ધાતુ વર્તમાનમાં અને ભૂતમાં બંનેમાં, એમાં અસ્થિ ક્રિયા પુરુષમાં અસ્થિ એટલે છે ના અર્થમાં
વખત વપરાતું હોય છે. ભૂતકાળમાં આસિત બને છે. વાક્યની વર્તયાત પ્રવ્યતિ ગરુડ અસી તહી ચક્રધાર વિષ્ણુ. ત્યારે કહે છે વાણીની રમત વધતા તું જો ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુ ગરુડ આરૂઢ ભવતી. વિષ્ણુ ગરુડ પર સવાર હોય છે. ભગવાન વિષ્ણુનું વાહન ગરુડ છે. ભગવાન વિષ્ણુ ગરુડ પર સવારી કરે છે. યુવક મનસા વિષ્ણુ પ્રણમ્ય. યુવક મનથી વિષ્ણુને પ્રણામ. ચ પાંડિત્યમ પ્રદર્શન અગ્રે વૃત્તિ. અને પોતાની પંડિતાઈ બતાવતા તે આગળ વધે છે, આગળ બોલે છે. यदि भगवान चक्रधार विष्णु तहि अहम भवत मस्तकस्य उपरि शोभायमान मुकुट अस्मि. जो आप चक्रधारी विष्णु हो तो હું તમારા મસ્તક ઉપર, વિષ્ણુના મસ્તક ઉપર શોભાયમાન જે મુગુટ છે એ ઉપર શોભાયમાન મુગુટ છું. મુગુટ સદા મસ્તકસ્ય ઉપરી એવ સંતિષ્ઠતે. આ મુગટ છે એ મસ્તક ઉપર હંમેશા માટે શોભાયમાન હોય છે. એટલે આપ જોઈ શકો છો કે વારંવાર તમારા કરતાં હું ચડિયાતો અને મારા કરતાં તમે ચડિયાતા. આવું બંનેની અંદર ચડિયાતાપણું, પંડિતાઈ બતાવવાનો પ્રયત્ન વારંવાર થાય છે. ક્યારેક રાજા કહે છે હું ચડિયાતો છું, તો યુવક કહે છે તમારા કરતાં હું ચડિયાતો છું. રોજ યુવકસ્ય પાંડિત્યમ અનુભૂય. યુવકની પંડિતાઈ અનુભવીને તહી મુકુટસ્ય ઉપરી શોભાયમાન પુષ્પ. તો મુગટ ઉપર શોભાયમાન પુષ્પ હું બનું છું. અહમ એવમ અહમ. ત્યાં સંધિ છે, સંધિ વિચ્છેદ થાય. એવમ અહમ અધુના તવ ઉપરી સ્થાસ્યામિ. જો સ્થા સ્થા એનો આદેશ તિષ્ઠ મૂળ રૂપ છે. સ્થા તિષ્ઠ એટલે સ્થાસ્યામિ એટલે રહેવું. તો હું મુગટની ઉપર શોભતું ફૂલ છું. અધુના તવ ઉપરી સ્થાસ્યામિ એમ હું અત્યારે તારી ઉપર રહીશ. યુવક ભવાન યદિ પુષ્પ ભવિષ્યતિ તહિ અહમ અપી ભ્રમરો કૃત્વા તમ પુષ્પસ્ય ઉપરી સંધિ થઈ પુષ્પસ્ય ઉપરી સ્થાસ્યામિ. યુવક આપ જો યદિ અર્થ છે અવયવ છે. યદિ એટલે જો ફૂલ થશો તો હું પણ ભ્રમરો એટલે ભમ્ર એટલે ભમરું. તો પુષ્પની સુગંધ સૂંઘનાર અને પુષ્પની અંદરથી રસ ચૂસનાર એ ભમરો હોય છે. ત્યારે કહે છે જો આપ ફૂલ થશો તો હું પણ ભમરો થઈશ અને તમારા ઉપર ફૂલની ઉપર રહીશ. એટલે અહીંયા પોતાની વિદ્વત્તા પાછી બતાવી. બોલ એવમ ભગવાન દ્વિરતહિ અહમ સૂર્ય. દ્વિરેફ એટલે પણ ભ્રમર. આ ભમરાનો પર્યાયવાચી શબ્દ છે. દ્વિરેફતહિ અહમ સૂર્ય. બોલ એમ તમે ભમરો છો તો હું સૂર્ય છું. કારણ કે જે ભમરો છે એ પુષ્પ પર બેસે છે, પુષ્પ ખીલે છે, રાત્રે પુષ્પ પીડાઈ જાય છે. જો તમે ભ્રમર છો તો હું સૂર્ય છું. શું કરવા સૂર્ય છું? ત્યારે કહે છે પુષ્પસ્ય અંતઃસ્થિત ભ્રમર સૂર્યાસ્ત કાલે બંધુ ભવતી અહમપી ત્વમ બંદિનમ કરિષ્યામિ. જો બધી જગ્યાએ ભવિષ્યકાળના રૂપો આવે છે આને અંડરલાઈન કરતા રહેવાના અને ઓળખતા રહેવાના. જો કરિષ્યામિ ફરી વખત આવ્યું. પુષ્પસ્ય અંતઃસ્થિત પુષ્પની અંદર, ફૂલની અંદર રહેલો ભમરો. આ ભમરાનું કામ શું કે ફૂલની અંદર, પુષ્પની અંદર ભમરો રહે એટલે સૂર્ય અસ્ત થતા આ ભમરો કેદ થઈ જાય છે. અહમપી ત્વમ બંદિનમ કરિષ્યામિ. અને હું તમને કેદ બનાવીશ, હું પણ તમને કેદ બનાવીશ. યુવક અહો ભગવાન સૂર્યસ્તહિ અહમ મહાપ્રભાવી રાહુ. યુવક વાહ, જો તમે સૂર્ય છો તો હું
મહાપ્રભાવી રાહુ છું. રાહુ કેતુની વાર્તા તમે જોયેલી છે. આ બંને ગ્રહ તરીકે માન્યતા, બંને છાયા ગ્રહો છે. અને આ બંને રાહુ અને કેતુની પરિસ્થિતિ એવી છે કે રાહુ કેતુ જ્યારે આ જ્યોતિષની ભાષામાં કે જ્યારે પણ રાહુ કેતુ સામે આવી અને બધા ગ્રહોને લઈ લે તો એ કેદ કરી દે છે. એ પ્રમાણે સૂર્યને પણ રાહુ કેતુ કેદ કરી શકે છે, એવી શક્તિ એનામાં છે. એટલે કહે છે તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવી રાહુ છું. રાહુ તો સૂર્યને ગ્રસે છે એટલે કે ગળી જાય છે. બોલ કિંચિત ઉચ્ચે ભવાન રાહુચ ચેત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામિ. કિંચિત ઉચ્ચે જરા ઊંચા સ્વરે, ઊંચા સાથે, જો તમે રાહુ તો હું રાહુ રૂપે રહેલા તમને દાન આપીશ. તું રાહુ છે તો રાહુને હંમેશા દાન આપીને ખુશ કરવામાં આવે છે. માટે રાહુ તને હું દાન આપીશ. દાન ગ્રહણે ત્વાય ગર્વ નિશ્ચયની શાંત ભવિષ્યતિ. દાન ગ્રહણે દાન લેવાથી તમને દાન આપીશ. દાન લેવાથી તમારો આ જે ગર્વ છે, વારંવાર હું ચડી એવો જે ગર્વ છે એ ગર્વ ઓગળી જશે. દાન લેવાથી તમારો આ ગર્વ નિશ્ચિત રૂપે શાંત થશે. एवं उत्तर युवक विहस्य चातुर्य यदि भगवान दानी तही अहम संतुष्ट. હવે દાનની વાત જ્યારે આવી ત્યારે એમાંથી નવો શબ્દ ઉપસ્થિત થયો. એટલે કે છે યુવક હસીને ચતુરાઈથી ચાતુર્ય યદિ ભગવાન દાની તહી અહમ સંતુષ્ટ. જો તમે દાતા હો તો હું સંતુષ્ટ છું. ભવત દાનસ્ય પ્રયાસ નિષ્ફળ. ભવત એટલે આપણું તમારા દાનની કોશિશ નિષ્ફળ જશે. સર્વત અલુબ્ધ અહમ ભવત દાનમ ન ગ્રહિષ્યામિ. કઈ સર્વ રીતે નિર્લોભી. અહીંયા અલુબ્ધ અર્થ થાય છે લોભી અને અલુબ્ધ એટલે નિર્લોભી. લુબ્ધ એટલે લોભી અને અહીંયા અલુબ્ધ એટલે લોભી નહીં તેવું. ઓલામાં લુબ્ધ એટલે કંજૂસ અને અલુબ્ધ એટલે નિર્લોભી, ઉદાર અર્થ છે ઉદાર. સર્વ રીતે નિર્લોભી હું તમારું દાન નહીં લઉં. એવં ઉત્તરોત્તર વિવાદતયો ભોજયોનો મધ્યે યદા સંતોષ વિષય સમુપસ્થિતિ તદા સમાનતે સંતોષી સર્વશાંતમ ભવિતિ. બંનેની વચ્ચે વિવાદ થતા જ્યારે એક નવો શબ્દ ઉપસ્થિત થયો, જે શબ્દનું નામ છે સંતોષ. અને ત્યારે એ વાત કરતા નીચે એક પંક્તિ હવે આવશે, જે પંક્તિની આપણે વાત કરીએ તો આમ આગળ ને આગળ વિવાદમાં લાગેલા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવ્યો ત્યારે સંતોષ પ્રાપ્ત થતા બધું શાંત થાય છે. ઇતિ વચનાનુસાર વિવાદોપી સ્વયમેવ શાંત. એ વચન અનુસાર વિવાદ પણ પોતાની મેળે જ શાંત પામી ગયો, શમી ગયો. છેલ્લો પેરેગ્રાફ. અંતે ચતુર્જ્ઞાનેન ગુણેન ચ ઉપેત તમ પાંડિત્યમ યુવક પ્રણમ્ય ધારાધિપતિ એટલે ધારા અધિપતિ એટલે રાજા. ધારા નગરીનો રાજા. ધારા નગરીનો રાજા કોણ હતો તો ખબર છે? રાજા ભોજ હતા. ભોજ રાજા અવધર. છેવટે ચતુર તેમજ જ્ઞાન અને ગુણ વડે યુક્ત તે પંડિત યુવકને પ્રણામ કરીને ધારા દેશના સ્વામી ભોજરાજે કહ્યું, ઘટપંડિત गुण पूजके धारा देशे भवत स्वागतम अस्ति संधि विच्छेद स्वागतम अस्ति रूप आयु त्रीजा पुरुष. तो धारा देशना स्वामी भोजराजे कह્યું, अहो गढ़पंडित गुणोना पुजारी एवा धारा देश में आपનું સ્વાગત છે. आप
વિજેતા થયા, ભગવાન વિજયી જા વિજેતા થયા, સંતુષ્ટ જનમ ન કોપી પરાજેતુમ અહર્તિ, સંધિ પરાજેતુમ અહર્તિ, સંતુષ્ટ જનમ સંતોષી વ્યક્તિને કોઈ પણ હરાવી ન શકે, કેમ કે યતો હિ સંતોષ એવ પુરુષેશ્યમ પરમ નિધાનમ વર્તતે. આ મિત્રો અને નીચે અંડરલાઈન કરવાની આ પંક્તિ લેખન વિભાગમાં એટલે કે અર્થ વિસ્તારમાં, વિચાર વિસ્તારમાં આ પંક્તિ પૂછાય છે, માટે આ પંક્તિને ખાસ અંડરલાઈન તમારે કરવાની. એને અમે સમજાવીએ એના ભાષાંતર જ્યારે પણ લખીએ આ પંક્તિ લેખન વિભાગમાં કેવી રીતે લખીશું, તો પહેલા પંક્તિ લખી, ત્યાર પછી અર્થ, પછી વિસ્તાર અને ત્યાર પછી એનો બોધ લખાય. હવે પહેલો અર્થ, યતો હિ સંતોષ એટલે પુરુષેશ પરમ નિધાન વર્તતે, કેમ કે સંતોષ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. પહેલા અર્થ લખીએ, સંતોષ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. વિસ્તાર, ઉપરોક્ત પંક્તિમાં સુભાષિતકારે સંતોષ અને અસંતોષ આ બે શબ્દની સરખામણી કરી છે. સંતોષી જન સદા સુખી, ગુજરાતીમાં કહેવત છે સંતોષી જન સદા સુખી, એટલે જેના જીવનમાં અસંતોષ છે એવા અસંતોષી વ્યક્તિ ક્યારેય પણ સંતોષને પામી શકતો નથી. એટલે સંતોષી વ્યક્તિ હંમેશા માટે જો સંતોષ ધારણ કરે તો બધી જ વસ્તુ મેળવી શકે છે. આ સમજાવવા માટે રાજા ભોજ અને યુવક વચ્ચે કેટલો વાર્તાલાપ, કેટલો સંવાદ ચાલ્યો, અને સંવાદના અંતે જ્યારે સંતોષ શબ્દની ઉત્પત્તિ થઈ ત્યારે આપમેળે રાજા ભોજે યુવકને કહ્યું કે સંતોષી વ્યક્તિને ક્યારેય કોઈ વ્યક્તિ જીતી શકતો નથી, માટે મારો પરાજય થયો, તારો વિજય થયો, તારું બહુમાન હું કરું છું, અને સંતોષી વ્યક્તિનું બહુમાન કરવું એ ધારાનગરીના અધિપતિની ફરજ છે. માટે તારું સ્વાગત કરી તને ઇનામ આપીશ, અને આ સંતોષી જન સદા સુખી એ વાત અહીં સિદ્ધ થઈ છે. બોધ પ્રસ્તુત સૂક્તિથી સિદ્ધ થાય છે કે સંતોષ એ સર્વશ્રેષ્ઠ ધન છે, સર્વશ્રેષ્ઠ આભૂષણ છે. લેખન વિભાગમાં આ પંક્તિનો અર્થ વિસ્તાર તમારે લેખન વિભાગમાં મિત્રો લખવાનો છે. અહીં ભાગ નંબર 3 અને સંતોષ એવ પુરુષસ્ય પરમ નિદાન ખજાનો, શ્રેષ્ઠ ખજાનો કયો, તો સંતોષ એ જ શ્રેષ્ઠ ખજાનો છે. એ રાજા અને યુવક વચ્ચે વિવાદના અંતે સિદ્ધ થયું છે, માટે સંતોષી જન સદા સુખી. ક્યારે પણ જેટલું મળે એમાં સંતોષ રાખવો, સંતોષ રાખે એની કુદરત પણ એની ફેવર કરે છે, અને એ કુદરતની મળેલું ધન એ સાચું ધન છે. મિત્રો આ શબ્દાર્થ લખશો, પછી લખ્યા પછી સંપૂર્ણ પાઠનું ભાષાંતર તમે તમારા ચોપડામાં લખી અને દર વખતે કહીએ છીએ એ પ્રમાણે તમારે તમારા નંબર પર પ્રદર્શિત કરવાનું, ગ્રુપમાં નહીં, ઘરકામ મારા નંબર ઉપર પ્રદર્શિત કરવાનું. સવાલ જવાબ લખો તે પણ અહીંયા પાઠ 3 પરિપૂર્ણ થાય છે. જો કોઈ પણ તકલીફ હોય, કારણ કે વિદ્યાર્થીઓને લખ્યું હોય છતાં પણ રૂપો ઘણી વખત ઊંધા લખે છે. અહીંયા અન્ય પુરુષ હોય એને પ્રથમ પુરુષ લખે અને પ્રથમ પુરુષને ઉત્તમ પુરુષ
કરી નીચે લખે ઉત્તમ પહેલા હોય, મધ્યમ પછી હોય, અન્ય પછી હોય. અહીં પાઠ પૂરો કરીએ. સર્વે કુશળ રહી અને અભ્યાસમાં ધ્યાન આપશો તેવી અભ્યર્થના સૌ. જય સ્વામિનારાયણ.